2025ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં આપણી સૌની સાથે ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ મકવાણા, મારા સાથી ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, શ્રી અમિતભાઈ શાહ, શ્રી ડૉક્ટર હર્ષદભાઈ પટેલ, શ્રી અમિતભાઈ ઠાકર, શ્રી કૌશિકભાઈ જૈન, ડૉક્ટર હસમુખ પટેલ, શ્રી દિનેશસિંહ કુશવાહ, શ્રીમતી પાયલબેન કુકરાણી, શ્રીમતી કંચનબેન રાદડિયા, અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, દંડક શ્રીમતી શીતલબેન ડાગા, મહાનગરપાલિકાના કમિશનર શ્રી બંછાનિધિ પાનીજી, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીની આજે 101મી જન્મ જયંતિએ એમને ભાવવંદના કરું છું. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુશાસનના પ્રણેતા અટલજીના જન્મદિવસની ગુડ ગવર્નન્સ ડે તરીકેને ઉજવવાની 2014થી શરૂઆત કરાવી છે. આદરણીય શ્રી મોદી સાહેબે સુશાસનની યાત્રાને વેગવાન બનાવીને સમાજના છેવાડાના નાનામાં નાના ગરીબ વંચિતને વિકાસમાં જોડ્યા છે. શહેરમાં વસતા ગરીબ અને સામાન્ય પરિવારને હરવા ફરવા અને મનોરંજન માટેની સુવિધાઓ તેમને પોસાય તેવા ખર્ચથી મળે તેવો હેપીનેસ ઇન્ડેક્સ વૃદ્ધિનો અભિગમ વડાપ્રધાનશ્રીએ અપનાવ્યો છે. તેમની વિઝનરી લીડરશીપમાં શહેરી જનસુખાકારીમાં ગુજરાતે નવા કીર્તિમાન મેળવ્યા છે. શ્રી મોદી સાહેબે અમદાવાદ મહાનગરને તો કાંકરિયા લેક ફ્રન્ટથી પબ્લિક સ્પેસ ફોર પીપલની ઉત્તમ ભેટ આપી છે. સાબરમતી રિવરફ્રન્ટ, અટલ બ્રિજ, ફ્લાવર શો, શોપિંગ ફેસ્ટિવલ, બુક ફેર સહિતના અનેક નવીન પ્રકલ્પો અમદાવાદને શ્રી મોદી સાહેબની દીર્ઘદ્રષ્ટિથી મળ્યા છે. 2008માં તેમણે કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરાવીને શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને રિક્રિએશન ટ્રાન્સફોર્મેશન કર્યું છે. લોકો અહીં આવીને મનોરંજનની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોથી આપણી વિરાસત સાથે પણ જોડાય તેવો વિરાસત બી વિકાસ બીનો ધ્યેય પાર પડ્યો છે. આપણે પણ એ જ પરંપરા તેમના નેતૃત્વમાં આગળ ધપાવતા આજે કાંકરિયા કાર્નિવલના ઉદ્ઘાટનની સાથે 526 કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, પમ્પિંગ સ્ટેશન, ડ્રેનેજ, બાગ બગીચા અને શાળાઓના નવા મકાન મળ્યા છે. લોકોને ગુણવત્તાયુક્ત લાઇફસ્ટાઇલ મળે તે માટે ઓક્સિજન પાર્ક, રિક્રિએશનલ એક્ટિવિટી માટે તળાવો, લાઇબ્રેરીઓ પણ હવે બની રહ્યા છે. આ આખા કાંકરિયા કાર્નિવલ અમદાવાદ મહાનગર માટે વિકાસ કાર્નિવલ પણ બન્યો છે. હવે તો આ કાર્નિવલ માત્ર અમદાવાદ નહીં, દેશ વિદેશના લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. શ્રી મોદી સાહેબ પાસે પરંપરાગત અને બીબાઢાળ વ્યવસ્થાને સમય કરતા 2 ડગલા આગળ વધવાનું આગવું વિઝન છે. કાંકરિયા કાર્નિવલ અને કાંકરિયા તળાવ એ વિઝનના પરિણામમાં આજે 2 નમૂન અને 2 જોડ બની ગયા છે. આ કાંકરિયા તળાવ તો મોદી સાહેબના આવ્યા પહેલેથી જ હતું, પરંતુ વિકાસની દ્રષ્ટિનો અભાવ હતો. એક અમદાવાદી જાણે છે કે પહેલા પ્રદૂષણ, ગંદકી અને અવ્યવસ્થાની કાંકરિયાની બદસુરત હતું. આદરણીય શ્રી મોદી સાહેબે અમદાવાદના ઐતિહાસિક કાંકરિયા તળાવની જે કાયાપલટ કરી છે અને વિકાસ કર્યો એ આપણી સૌની સામે નજર સામે છે. કાંકરિયા કાર્નિવલથી એને એક નવી ઓળખ અને ઊંચાઈ પ્રાપ્ત થઈ છે. કાંકરિયા કાર્નિવલ નૃત્ય, સંગીત, મલ્ટીમીડિયાના વિવિધ કાર્યક્રમોની સાથે આપણી સંસ્કૃતિ અને મોડર્ન ટેકનોલોજીના સમન્વય ધરાવતા નવા ભારતનું પ્રતીક બન્યો છે.
જેમ જેમ કાંકરિયા કાર્નિવલની લોકપ્રિયતા વધતી ગઈ, આ નવા આકર્ષણો જોડાતા ગયા, તેમ આવનાર લોકોની સંખ્યા પણ વધતી ગઈ. મને જણાવવામાં આવ્યું કે 2024માં 42 લાખથી વધુ મુલાકાતીઓએ કાંકરિયા લેક ફ્રન્ટનો આનંદ માણ્યો હતો. આપણા કાંકરિયાની રોનક જાળવી રાખવા સ્વચ્છતા ખૂબ મહત્વની છે અને અહીં આવતા દરેક લોકો સ્વચ્છતા માટેની જાગૃતિ રાખે તે અભિનંદનને પાત્ર છે. આ વર્ષે પણ અહીં એવી જ સ્વચ્છતા સફાઈ જાળવવામાં સૌ લોકોનો સહયોગ મળશે એવો મને વિશ્વાસ છે. વડાપ્રધાનશ્રીએ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો ધ્યેય રાખ્યો છે. શહેરોને સસ્ટેનેબલ અને સુવિધાયુક્ત બનાવીને વિકસિત ગુજરાતથી આપણે લીડ લેવી છે. ફરી એકવાર કાંકરિયા કાર્નિવલની સફળતાને શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી.